તો હાલમાં રાજ્યમાં બદલાયેલું વાતાવરણ અને સતત પડી રહેલો વરસાદ જેના કારણે તારાજી સર્જાઈ છે। રાજ્યમાં કરા સાથે પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ભાવનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરે છે, જેમાં કેરી, ચમરૂખ, દાડમ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે સોસિયાની કેસર કેરી ભારત સહિત દેશભરમાં નિકાસ માટે ઉપયોગમાં આવે છે। 2000 થી 4000 પ્રતિ મણ ભાવે વેચાણ થતી હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને સારું ઉત્પાદન અને ભાવ મળવાની આશા હતી, ત્યારે અચાનક જ આફત બનીને આવેલા કમોસમી વરસાદથી બાગાયતી ખેતીને નુકસાન થતાં જગતના તાતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનીનો સર્વે કરાવી વળતર આપવાની માંગ કરી છે। આ વર્ષે ખેડૂતોને શરૂઆતમાં મોર પ્રમાણમાં ખૂબ સારો આવ્યો હતો, પરંતુ વચ્ચે એક અઠવાડિયા જેવો જે ઝાકળ પડ્યો છે એની હિસાબે 60% જેવો મોર એ વખતે બળીને ખરી ગયો હતો। પછીનું જે આવરણ હતું એ પણ ખેડૂતોને આશા હતી, પરંતુ કમોસમી વરસાદ અને ખેડૂતોની કઠણાઈ કે એ વાવાઝોડા જેવો વરસાદ અને સાથોસાથ કરા પણ એટલા પડ્યા છે, એટલે પવનનું ખરીને ઘણું પડ્યું છે, પ્લસ જે પવનથી નથી પડ્યું અને કરા જે સોપારી જેવડા કરા પડ્યા હતા, એટલે એની હિસાબે જે ટોચા પડ્યા હોય છે કેરી ઉપર, એની હિસાબે જે કેરીને ટોચા પડ્યા છે એ બધી જ કેરી ફેલ થાય। એટલે આમ જોઈએ તો જે ખેડૂતોએ ઘરમેળે બગીચા રાખ્યા હતા એમને અને જે લોકોએ ઇજારો રાખ્યો હતો એમને પણ અત્યારે ખૂબ મોટી નુકસાની અત્યારે બાગાયત વિસ્તારમાં ગઈ છે।